કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે બધા એકાઉન્ટ પાર્ટ 2માં પહેલું પ્રકરણ શેર મૂડીના વ્યવહારો બહુ સરસ રીતે ભણી ચૂક્યા છો. આ ચેપ્ટર દ્વારા તમને એ જાણ થઈ કે કંપની પોતાની નાણાકીય જરૂરિયાતને સંતોષવા માટે જુદા જુદા પ્રકારના માધ્યમોનો ઉપયોગ કરે છે, જેમાં માલિકોની મૂડી મેળવવા માટે તેણે ઇક્વિટી શેર મૂડી દ્વારા નાણાં ભેગા કરવા માટેનો પ્રયત્ન કર્યો અને આ ઇક્વિટી શેર મૂડી દ્વારા જે નાણાં કંપનીને મળ્યા તે સંજોગોમાં કંપની કયા પ્રકારની આમનોંધો લખે છે તેનો અભ્યાસ આપણે પહેલા ચેપ્ટરમાં કર્યો છે. હવે આપણે એ ચેપ્ટર તરફ વળીએ છીએ કે જેમાં કંપની પોતાની લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાતને સંતોષવા માટે ઉછીના નાણાં લાવે છે. તો જે ઉછીના નાણાં લાવવા માટેનો જે પ્રયત્ન કંપની કરે છે તે જે માધ્યમ છે તે માધ્યમને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. ડિબેન્ચર મુખ્યત્વે લાંબા ગાળાના સમયગાળા માટે હોય છે. અહીંયા 10 વર્ષ કે તેથી વધુ મુદતના ડિબેન્ચર બહાર ન પડી શકાય, એટલે 5 વર્ષ કરતાં વધુ પરંતુ 10 વર્ષની મર્યાદા સુધીના ડિબેન્ચરની વાત આપણે કરવાની છે. તો શરૂ કરીએ આપણે તમારા એકાઉન્ટ ભાગ 2નું બીજું ચેપ્ટર ડિબેન્ચરના હિસાબો. હમણાં આપણે વાત થઈ કે કંપની પોતાની જરૂરિયાતને શેર મૂડી દ્વારા પૂરી કરે છે, પરંતુ એના કરતાં વધારે નાણાંની જરૂર હોય તો તે ડિબેન્ચર દ્વારા સંતોષે છે. એટલે આપણે થોડું થિયરિકલ મુદ્દાઓની વાત કરીએ તો કંપની પોતાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે શેર મૂડી ઉપરાંત ડિબેન્ચરના માધ્યમનો ઉપયોગ કરે છે. એટલે કે તે ડિબેન્ચરનો ઉપયોગ કરે છે. આ માધ્યમ દ્વારા કંપની ઓછીની મૂડી મેળવે છે. ઓછીની મૂડી છે. ઇક્વિટી શેર દ્વારા માલિકીની મૂડી મળે છે, જ્યારે ડિબેન્ચર દ્વારા ઓછીની મૂડી મળે છે. આ પરથી આપણે કહી શકીએ કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે. કંપની પોતાનું દેવું દર્શાવે છે અને લેખિત દસ્તાવેજ છે. આ દસ્તાવેજ કંપનીની મહોર સાથે બહાર પાડવામાં આવે છે. આ પ્રમાણે તમારે ડિબેન્ચરનો અર્થ જાણવાનો છે. ડિબેન્ચર જે વ્યક્તિ કંપનીના ડિબેન્ચરમાં નાણાંનું રોકાણ કરે છે તે વ્યક્તિ ડિબેન્ચર હોલ્ડર તરીકે ઓળખાય છે. કંપની દ્વારા આ થિયરિકલ મુદ્દાઓ થોડા યાદ રાખજો. કંપની દ્વારા
જે દસ્તાવેજ આપવામાં આવે છે એટલે કે લેખિત હોય તેમાં ડિબેન્ચર હોલ્ડરનું નામ, ત્યાર પછી ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચર દીઠ રકમ કે કેટલા રૂપિયાનો એક ડિબેન્ચર છે, વ્યાજની ચૂકવણીનો દર અને સમય, અને ભવિષ્યમાં ક્યારે નાણાં પરત કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આ સર્ટિફિકેટમાં દર્શાવેલી હોય છે. એટલે લેખિત દસ્તાવેજ આપવામાં આવે જેને આપણે સર્ટિફિકેટ તરીકે ઓળખીએ છીએ. આ સર્ટિફિકેટમાં તમામ પ્રકારની માહિતી કંપની પોતાની મહોર સાથે ડિબેન્ચર હોલ્ડરને જણાવે છે. એટલે કે એક એવી સાબિતી બને છે કે આ વ્યક્તિ પાસેથી આટલા નાણાં આ સ્વરૂપે આટલા સમય માટે આ વ્યાજના દરે ઉછીના લેવામાં આવ્યા છે. આ વસ્તુ આપણે ડિબેન્ચર તરીકે ઓળખીએ છીએ. ઇક્વિટી શેરમાં પણ સર્ટિફિકેટ આપવામાં આવે, પરંતુ અત્યારે હાલ તે ડીમેટ એકાઉન્ટ દ્વારા એટલે કે ડીમટીરિયલાઇઝેશન એકાઉન્ટ દ્વારા આપવામાં આવે છે. એટલે કે તે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે. ડિબેન્ચર પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે આપવામાં આવે છે, પરંતુ સાથે સાથે એનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. હવે આપણે ડિબેન્ચરને સમજવા માટે તેના અગત્યના મુદ્દાનો વિચાર કરીએ. ડિબેન્ચર અંગે અગત્યના મુદ્દા કે કઈ કઈ વિગતો તમારે ડિબેન્ચર અંગે યાદ રાખવાની છે. પહેલો મુદ્દો છે આ લેખિત દસ્તાવેજ છે જેના દ્વારા કંપની પોતાના દેવાનો સ્વીકાર કરે છે. કંપની પોતે દેવું ધારણ કરે છે તેવો સ્વીકાર કરે છે, તેવો એ લેખિત દસ્તાવેજ છે. બીજો મુદ્દો તમારે યાદ રાખવાનો છે ડિબેન્ચર પર ચોક્કસ દરે વ્યાજ ચૂકવવું જ પડે છે. નફો થયો હોય કે ન થયો હોય. નફો થયો હોય કે ન થયો હોય, જે દર નક્કી કરવામાં આવ્યો છે તે દરે વ્યાજ ચૂકવવું જ પડે છે. આ ડિબેન્ચર માટે બહુ અગત્યનો મુદ્દો કહેવાય. એટલે એ ફરજિયાત દેવું છે. ડિબેન્ચર પર જે દરે વ્યાજ ચૂકવવાનું છે તે દરના આધારે એટલે કે રેટના આધારે ડિબેન્ચર ઓળખાય છે. દાખલા તરીકે 8%ના ડિબેન્ચર. એટલે ડિબેન્ચર પર જેટલા ટકા વ્યાજ આપવાનું છે તેના સાથે ડિબેન્ચરની ઓળખ ઊભી થાય છે. ત્યાર પછી આગળનો મુદ્દો આપણે વિચારીએ. જે મુદત માટે ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા હોય તે મુદત પૂરી થતાં
ડિબેન્ચરના નાણાં પરત કરવા પડે છે. જે મુદત માટે ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા હોય તે મુદત પૂરી થતાં ડિબેન્ચરના નાણાં તમારે પરત કરવા પડે છે. આગળ વિચારી 5મો નંબર છે કંપની ધારા 2013 પ્રમાણે કોઈ પણ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકતા નથી. એટલે કે વધુમાં વધુ 10 વર્ષ સુધીની જ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકાય છે. પરંતુ જો કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય, એટલે કે મોટા મોટા પ્રોજેક્ટ બનાવતી હોય તો હોય તો 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકાય છે. દાખલા તરીકે સરદાર સરોવર યોજનાનું કામ હોય, મેટ્રો રેલ બનાવવાની હોય, બુલેટ ટ્રેન બનાવવાની હોય, તો એવા મોટા મોટા પ્રોજેક્ટ કામમાં જે કંપની રોકાયેલી છે તે કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે. તેના સિવાય બહાર પાડી શકતા નથી. પછી 6થો નંબર છે ડિબેન્ચર પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા એટલે કે મૂડી દેવા બાજુ બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવાય છે. એટલે કે બિન ચાલુ બાજુ શીર્ષક હેઠળ તે લાંબા ગાળાના દેવા તરીકે બતાવવામાં આવે છે. બહુ અગત્યનો મુદ્દો છે. ડિબેન્ચર હોલ્ડર્સને મત આપવાનો અધિકાર નથી. જે ડિબેન્ચર ખરીદે છે તે ડિબેન્ચર હોલ્ડર્સને કંપનીની કોઈ પણ નીતિ વિષયક બાબતોમાં પોતાનો મત આપવાનો અધિકાર નથી. અને ઇક્વિટી શેર હોલ્ડર્સને દરેકે દરેક નીતિ વિષયક બાબતોમાં મત આપવાનો અધિકાર છે. કારણ કે ઇક્વિટી શેર હોલ્ડર્સ એ કંપનીના સાચા માલિકો છે અને ડિબેન્ચર હોલ્ડર્સ એ કંપનીના લેણદારો છે. એટલે લેણદારોને ક્યારેય પણ મત આપવાનો અધિકાર હોતો નથી. 8મો મુદ્દો છે જો કોઈ ડિબેન્ચર હોલ્ડર્સ હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. જો કોઈ હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચર્સ જપ્ત કરી શકાતા નથી. ઇક્વિટી શેર મૂડી જપ્ત કરી શકાય છે, અહીંયા જપ્ત કરી શકાતા નથી. તો આ બધા અગત્યના મુદ્દાઓનો તમારે બરાબર અભ્યાસ કરવાનો છે. હવે બીજો એક ટૉપિક છે ડિબેન્ચરના પ્રકાર, કે કેટલા પ્રકારના ડિબેન્ચર હોઈ શકે. તો ડિબેન્ચરનું વર્ગીકરણ આપણે જુદી જુદી પદ્ધતિ પ્રમાણે વિચારવાનું છે. પહેલો નંબર આપણે વિચારીએ તો જામીનગીરીના આધારે
એમાં એક નંબર છે તારણવાળા ડિબેન્ચર. તારણવાળા ડિબેન્ચરનો મતલબ એવો થાય, આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપની પોતાની અમુક કે તમામ મિલકતો ગીરવે મૂકે છે, ગીરવે મૂકવામાં આવે છે. એટલે કે કંપની પાસે જેટલી પણ મિલકતો છે તે મિલકતો અથવા જેટલા નાણાંની જરૂર છે તેટલા નાણાંની મિલકતો બજારમાં ગીરવે મૂકે છે અને તેની સામે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. આ એક સલામત ડિબેન્ચર કહી શકાય, કારણ કે ડિબેન્ચર હોલ્ડરના નાણાં ક્યારે પણ પરત ન થવાના હોય ત્યારે મિલકતોને જે ગીરવે મૂકી છે તેનું વેચાણ કરીને હોલ્ડર્સ પોતાના નાણાંની વસૂલાત કરી શકે છે. એટલે કે મિલકત પર બોજ ઊભો કરવામાં આવે છે. એટલે કે કંપનીની મિલકત પર બોજ ઊભો કરવામાં આવે છે. આને તારણવાળા ડિબેન્ચર કહેવાય. ત્યાર પછી આપણે એની અંદર જો વિચાર કરીએ તો ટૂંકા પ્રશ્નોમાં આવો પ્રશ્ન આવી શકે છે કે પ્રથમ બોજના ડિબેન્ચર. પ્રથમ બોજના ડિબેન્ચર. આ ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે પ્રથમ બોજના ડિબેન્ચર કોને કહેવાય? જે ડિબેન્ચરને તારણવાળી મિલકતો પર પ્રથમ ક્રમનો ગીરો અધિકાર હોય. એટલે કે જ્યારે કંપની ફડચામાં જાય, કંપનીને નુકસાન જાય ત્યારે કંપનીએ જે મિલકતોને બજારમાં ગીરવે મૂકી છે તેના પર સૌથી પહેલાં જે ડિબેન્ચરને નાણાં લેવાનો અધિકાર છે તેને પ્રથમ ક્રમનો ગીરો અધિકાર કહેવાય. તેને પ્રથમ બોજના ડિબેન્ચર કહેવાય છે. એટલે કે પ્રથમ નાણાં લેવાનો જેને અધિકાર છે તેને પ્રથમ બોજના ડિબેન્ચર કહેવાય. અને બીજો એક પ્રશ્ન આમાંથી બીજો આવે છે, દ્વિતીય બોજના ડિબેન્ચર. તમે સમજી શકો છો જે ડિબેન્ચરને તારણવાળી મિલકતો પર બીજા ક્રમનો ગીરો અધિકાર હોય તેને દ્વિતીય બોજના ડિબેન્ચર કહેવાય છે. તો આ પ્રમાણે પ્રથમ બોજ અને તૃતીય બોજના ડિબેન્ચરનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, તો તમારે તે ધ્યાન રાખવાનું છે. પછી બીજો મુદ્દો છે તારણ વગરના. આ પહેલો પ્રશ્ન આવ્યો. બીજો પ્રકાર છે તારણ વગરના ડિબેન્ચર. કંપનીની કોઈ પણ મિલકત ગીરવે મૂક્યા વગર જે ડિબેન્ચર બહાર પાડવામાં આવે તેને
તારણ વગરના ડિબેન્ચર કહે છે. એટલે કંપની કોઈ પણ પ્રકારની પોતાની મિલકતો બજારમાં ગીરવે મૂકતી નથી અને નાણાં બજારમાંથી ઉછીના લે છે, તેને તારણ વગરના ડિબેન્ચર કહેવાય. આ ડિબેન્ચર જોખમી છે. આ ડિબેન્ચર રોકાણકારો માટે જોખમી છે, કારણ કે નાણાં વસૂલ કરવાનો સમય આવે ત્યારે શક્યતા ઓછી થઈ જાય છે, એટલે કે તે બિન સલામત છે. તેને બિન સલામત પણ કહેવાય છે. આ રીતે મુખ્ય બે પ્રકાર થયા જામીનગીરીના આધારે. પહેલું છે તારણવાળા ડિબેન્ચર, કે જેમાં કંપની પોતાની મિલકતો બહાર બજારમાં ગીરવે મૂકે છે અને તેની સામે નાણાં વસૂલ કરે છે. એમાં પ્રથમ બોજ અને દ્વિતીય બોજના ડિબેન્ચરનો મુદ્દો આવ્યો, અને બીજું છે તારણ વગરના ડિબેન્ચર. આ બે તમારે જામીનગીરીના આધારે ડિબેન્ચરની વાત કરવાની. બીજો પ્રકાર છે ફેરબદલીની શક્યતાના આધારે. એની આપણે ચર્ચા કરીએ. ફેરબદલીની શક્યતાના આધારે એમાં પહેલું છે રજિસ્ટર્ડ ડિબેન્ચર. મિત્રો, રજિસ્ટર્ડ એટલે નોંધાયેલા. કંપની પોતાના ત્યાં એક રજિસ્ટર મેન્ટેન કરે છે, જેની અંદર કઈ વ્યક્તિ પાસેથી કેટલા સમય માટે કેટલા વ્યાજના દરે કેટલા નાણાં ઉછીના લીધેલા છે તેનું નોંધણી રાખે છે. તો જે ડિબેન્ચર આ રજિસ્ટરમાં નોંધાયેલા છે તેને રજિસ્ટર્ડ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો એના માટે આપણે સમજીએ કે કંપની ડિબેન્ચર હોલ્ડર્સનું રજિસ્ટર રાખે છે, જેમાં હોલ્ડર્સનું નામ, સરનામું અને અન્ય વિગતો નોંધવામાં આવે છે. જેમાં ડિબેન્ચર હોલ્ડરનું નામ ને અન્ય જે પણ વિગતો જરૂરી છે તે બધી વિગતો નોંધવામાં આવે છે. આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી માટે દસ્તાવેજ દ્વારા કંપનીના રજિસ્ટરમાં નોંધણી કરાવવી પડે છે. આથી આવા ડિબેન્ચરને રજિસ્ટર્ડ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. આ રજિસ્ટર્ડ ડિબેન્ચર થયા. આનો સામાન્ય અર્થ આપણે એવો સમજીએ કે જે કંપનીના ચોપડે નોંધાયેલા છે તે રજિસ્ટર્ડ ડિબેન્ચર છે. બીજું એક છે બેરર ડિબેન્ચર. આ યાદ રાખજો. બેરર ડિબેન્ચરનો મતલબ થાય આ પ્રકારના ડિબેન્ચર ની ફેરબદલી કરવા
કંપનીના ચોપડે કોઈ નોંધણી કે વિધિ કરવાની જરૂર રહેતી નથી. કોઈ વિધિ કે કોઈ નોંધણી કરવી પડતી નથી. ખરીદનારે નાણાં આપી વેચનાર પાસેથી ડિબેન્ચર મેળવવાના હોય છે. મેળવવામાં આવે છે. તો આના પરથી આપણે કહી શકીએ, આ વાક્ય ઉપર યાદ રાખજો, આથી આ ડિબેન્ચરને ચલણી નોટ જેવા ડિબેન્ચરથી પણ ઓળખાય છે. એટલે ચલણી નોટ જેવા છે, તો આ રીતે પણ તેને ઓળખાય છે. તો આ પ્રમાણે તમારે ફેરબદલીની શક્યતાના આધારે થયા. હવે ત્રીજો મુદ્દો છે પરત કરવાની શરત મુજબ. પરત કરવાની શરત મુજબમાં પહેલું છે રિડીમેબલ ડિબેન્ચર, એટલે કે પરત કરવા પાત્ર. અમુક સમય મર્યાદા પછી જેટલી શરત માટે ડિબેન્ચર લીધેલા હોય તે સમય મર્યાદા પૂરી થતાં કંપની તેના નાણાં પરત કરે છે, તેને રિડીમેબલ ડિબેન્ચર કહેવાય. એના માટે કહી શકાય જે ડિબેન્ચરના નાણાં અમુક ચોક્કસ મુદત પછી પરત કરી શકાય તેવી શરત તે બહાર પાડવામાં આવ્યા હોય તેને રિડીમેબલ ડિબેન્ચર તરીકે ઓળખાય છે. તો એ રિડીમેબલ ડિબેન્ચર છે. પછી બીજો મુદ્દો છે ઇરિડીમેબલ ડિબેન્ચર, જેને કાયમી ડિબેન્ચર પણ કહેવાય. તો આના માટે એમ કહી શકાય કે કંપની પોતાના જીવનકાળ દરમિયાન આ પ્રકારના ડિબેન્ચરના નાણાં પરત કરતી નથી. ફક્ત કંપનીના વિસર્જન વખતે જ નાણાં પરત થાય છે. એટલે કે કાયમી જિંદગીભર કંપનીમાં તે રહે છે, તેને ઇરિડીમેબલ ડિબેન્ચર કહેવાય છે. તો આમ એવું કહી શકાય કે આ એક પ્રકારના ઇક્વિટી શેર જેવા છે. તો આ તમારે ત્રીજો પ્રકાર થયો પરત કરવાની શરત મુજબ. હવે ચોથો પ્રકાર છે ડી, રૂપાંતરની શરત પ્રમાણે. એટલે કે તેનું રૂપાંતર અન્ય પ્રકારમાં થઈ જાય. તો પહેલો નંબર છે કન્વર્ટિબલ ડિબેન્ચર,
એટલે કે રૂપાંતરણીય. આ એવા પ્રકારના ડિબેન્ચર છે કે અમુક મુદત પછી તે ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જાય છે. તો આમાં એમ લખી શકાય, જે મુદત માટે ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા હોય તે મુદત પૂર્ણ થતાં ડિબેન્ચર હોલ્ડર્સને વિકલ્પ આપવામાં આવે છે. અને આ વિકલ્પ મુજબ તે ડિબેન્ચરનું ઇક્વિટી શેર મૂડીમાં પૂરેપૂરું કે અમુક ભાગનું રૂપાંતર થાય છે. બધા ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય કે એમાંથી થોડોક ભાગ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે, તો તેને આ પ્રકારના ડિબેન્ચરને કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો મુદ્દો છે બિન રૂપાંતરણીય ડિબેન્ચર. બિન રૂપાંતરણીય ડિબેન્ચરનો અર્થ થાય જે ડિબેન્ચરનું કોઈ પણ અન્ય જામીનગીરીમાં રૂપાંતર કરવામાં આવતું નથી. જે પ્રમાણેના બહાર પાડ્યા હોય તે જ પ્રમાણેના કાયમ માટે રહે છે, તો તેને બિન રૂપાંતરણીય કે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. હવે ડિબેન્ચર બહાર પાડવાની વિધિનો મુદ્દો જોઈએ કે કઈ રીતે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. અને ત્યાર પછી ડિબેન્ચર વખતે તમારા અભ્યાસક્રમમાં ઘણી બધી પ્રકારની નોંધો અને ઘણી બધી સમજૂતી છે, તેનો આપણે અભ્યાસ કરીશું. તો થિયરિકલ મુદ્દાની વાત કરીએ તો હવે પછીનો મુદ્દો છે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. કે ડિબેન્ચર કઈ રીતે બહાર પાડવામાં આવે છે. તો સૌથી પહેલો મુદ્દો છે કે કંપની પોતાનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી કરેલું હોય, તેમાં કેટલા નાણાં કેટલા સમય માટે ઉછીના લેવા છે તેવો ઠરાવ પસાર કરશે. અને ત્યાર પછી કંપની ડિબેન્ચર બહાર પાડવાનો વિચાર કરશે. તો પહેલો મુદ્દો છે કંપનીના ડિરેક્ટર્સ દ્વારા તેમની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભામાં ડિબેન્ચર બહાર પાડવાનો ઠરાવ કરે છે. બહાર પાડવાનો ઠરાવ પસાર કરે છે. તો સૌથી પહેલો મુદ્દો આ થાય કે પહેલાં તો ઠરાવ પસાર કરવામાં આવે, જેમાં ડિબેન્ચરની કુલ રકમ, તેના વ્યાજનો દર, ડિબેન્ચર પરત કરવાની મુદત અને અન્ય શરતો તૈયાર કરવામાં આવે છે. તો પહેલો આ પ્રકારની પ્રક્રિયા થાય કે પહેલાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નક્કી કરવામાં આવે કે કેટલા ડિબેન્ચર કેટલી મુદત માટે કેટલા વ્યાજના દરે બહાર પાડવાના છે. બીજો મુદ્દો છે
સેબી ની જોગવાઈનું પાલન કરીને ડિબેન્ચર ખરીદવા માટેનું આમંત્રણ આપતું વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે. લોકોને આમંત્રણ આપવું પડે કે ભાઈ તમે અમારા ત્યાં આ પ્રકારના નાણાં ખરીદવા માટે આવો, તો આ પ્રકારનું બહાર પાડવામાં આવે છે. એડવર્ટાઇઝમેન્ટ લેટર કહેવાય. આ બીજો મુદ્દો થયો. ત્રીજો મુદ્દો થયો જાહેર જનતા માટે ડિબેન્ચરની અરજી માટેનું અલગથી અરજીપત્રક તૈયાર કરવામાં આવે છે. એક અલગથી અરજીપત્રક તૈયાર કરવામાં આવે અને ત્યાર પછી અરજી દ્વારા મળેલી રકમ માટે બેંકમાં અલગથી ખાતું ખોલવામાં આવે છે. કારણ કે ડિબેન્ચર પણ ટુકડે ટુકડે મંગાવાય છે. પહેલાં અરજી, પછી મંજૂરી, પછી પ્રથમ હપ્તો, એમ એ રીતે ડિબેન્ચરના નાણાં પણ મંગાવવાના હોય ત્યારે જ્યાં સુધી પૂરેપૂરી રકમ ના આવે ત્યાં સુધીનું અલગ ખાતું બેંકમાં ખોલવામાં આવે છે. આ મુદ્દો થયો. એના પછીનો મુદ્દો છે, આ તમારે યાદ રાખવાનો છે, કંપની ધારા 2013ના પ્રમાણે ઓછામાં ઓછું 90% ભરણું ભરાવવું જરૂરી છે. જેટલા નાણાં બજારમાંથી મેળવવાના હોય તેના ઓછામાં ઓછા 90% જેટલી રકમ તો ભરાવવી જ જોઈએ. અને ત્યાર પછીનો મુદ્દો છે ડિબેન્ચર 3 રીતે બહાર પાડી શકાય છે. પહેલો છે મૂળ કિંમતે, એટલે કે જેટલા રૂપિયા લોકો પાસેથી મેળવવાના છે, જેટલાનો ડિબેન્ચર છે તેટલા જ. ધારો કે 100 રૂપિયાનું ડિબેન્ચર છે તો 100 રૂપિયાની કિંમતે બહાર પાડવામાં આવે, એટલે કે ડિબેન્ચર હોલ્ડર્સ પાસેથી 100 રૂપિયા જ વસૂલ કરવામાં આવે, તો એ મૂળ કિંમતે થયો. બીજું છે પ્રીમિયમથી, એટલે કે ડિબેન્ચરની મૂળ કિંમત 100 રૂપિયા હોય તો તેના કરતાં વધારે રકમ ડિબેન્ચર હોલ્ડર્સ પાસેથી મેળવવામાં આવે. અને ત્રીજો નંબર છે વટાવથી. વટાવથીનો મતલબ થાય જેટલાનો ડિબેન્ચર છે તેના કરતાં ઓછી કિંમતથી ડિબેન્ચર લેવામાં આવે. પણ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે જે પણ પ્રીમિયમ અને વટાવનો દર છે, જે પણ પ્રીમિયમ કે વટાવનો દર છે તે ડિરેક્ટર્સ દ્વારા નક્કી થાય છે. કંપનીના જે ડિરેક્ટરો છે તેમના દ્વારા આ નક્કી થતો હોય છે. તો આ પ્રમાણે સમગ્ર થિયરીના મુદ્દાઓને આપણે આજે ડિબેન્ચરના ચેપ્ટર્સમાં જોયા. હવે તમારે ડિબેન્ચરની અંદર 3 રીતે બહાર પાડવાની વાત આપણે જોઈ કે મૂળ કિંમતે બહાર પાડવામાં આવે છે, પ્રીમિયમથી બહાર પાડવામાં આવે છે અને વટાવથી બહાર પાડવામાં આવે છે. ત્યારે કયા પ્રકારની આમનોંધો લખાય છે તેનો સમજૂતી આપણે હવે પછીના વિડીયો લેક્ચર્સ દ્વારા જોઈશું. અને એ વિડીયો લેક્ચર દ્વારા ડિબેન્ચરની તમામ આમનોંધો આપણે તૈયાર કર્યા બાદ સ્વાધ્યાયના દાખલાઓ તરફ આપણે આગળ વધીશું કે ડિબેન્ચરની કઈ આમનોંધો, કયા દાખલામાં કયા પ્રકારની નોંધ. અને આની અંદર પેજ નંબર 109 ઉપર
શેર અને ડિબેન્ચરનો એક તફાવત છે એ પણ તમારે યાદ રાખવાનો છે, કારણ કે બોર્ડની અંદર થિયરીના ભાગરૂપે 3 માર્કના દાખલામાં અથવા તરીકે તફાવત પણ પૂછાય છે, તો એ પણ તમને આવડે એના માટે તે તફાવત પણ તમારી નોંધ તરીકે રાખવાનો રહેશે. તો મિત્રો, આજે આપણે વિડીયો લેક્ચર દ્વારા ડિબેન્ચરની તમામ થિયરીનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. મને આશા છે કે તમને બધાને બહુ સારી રીતે સમજ પડી હશે. હવે પછીના વિડીયો લેક્ચર દ્વારા આપણે આ ચેપ્ટરને વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી આ તમામ વિગતોને તમારી નોટમાં સરસ રીતે નોંધી રાખજો. આવજો.